and धूप। प्रॉपर्टी गुरुना प्रस्तुतकर्ता છે આર કાગલ। Focus, ideate, innovate, enable. નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં હું નિશા આપનું સ્વાગત કરું છું। કાળા નાણાંને ડામવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો। ભારતીય અર્થતંત્રને એક સપોર્ટ આપવા માટે 500 અને 1000ની રૂપિયાની નોટોને બંધ કરી દીધી। એક જ રાતમાં રાજા રંક થઈ ગયા અને રંક રાજા બનતા દેખાયા। તો કહી શકાય કે ઘણા બધા એવા લોકો છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે જેને એક મોટો ઇમ્પેક્ટ આના કારણે પડ્યો છે અને રિયલ એસ્ટેટ એનાથી અછૂતું નથી। આપણે જ્યારે આ વાત સાંભળી તો એક જ દિમાગમાં આવ્યું, હવે શું ઘરના ભાવ ઘટશે? શું પ્રોપર્ટીમાં હવે રોકાણ કરવું યોગ્ય રહેશે? અરે પ્રોપર્ટીમાં જ કાળું નાણું ફસાયેલું છે તો રોકાણ ક્યાં કરવું જોઈએ? તો આ બધા પ્રશ્નો ઘણા ઉકેલ્યા છે, વણ ઉકેલ્યા છે અને એનો ઉકેલ મેળવવા આજે આપણે અહીંયા ચર્ચા માટે જોડાયા છે। આપણી સાથે જોડાયા છે ચર્ચામાં આર ગ્લોબલના એમડી શ્રી ગોપાલ કાબરાજી, હીરાનંદાની ગ્રુપના કો ફાઉન્ડર અને એમડી નિરંજન હીરાનંદાની, અર્થશાસ્ત્રી અતુલ જોશી અને મેન્ડરિસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાની। આપ સૌનું સ્વાગત છે। જો આપણે વાત કરીએ તો રિયલ એસ્ટેટ ફક્ત એક ઘર પૂરતું સીમિત નથી રહી જશું। એની સાથે આપણે જોવા જઈએ તો જમીનની લેવડ દેવડ, કહી શકાય કે ઇન્ટિરિયર ડેકોરેશન થી લઈને એટલી બધી ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ હોય કે મેટલ હોય, ઘણી બધી ઇન્ડસ્ટ્રી આ ઘર સાથે જોડાયેલી હોય છે। ઘણા લોકો એનાથી ધન ઉપાર્જિત કરતા હોય છે। ભારતીય અર્થતંત્ર માટે કહી શકાય કે રિયલ એસ્ટેટ એક મોટું સ્ત્રોત છે જ્યાંથી એક પૈસો આવતો જોવા મળે છે। અતુલજી, એક અર્થશાસ્ત્રી તરીકે તમે કઈ રીતે મૂલો છો? આ ડીમોનેટાઇઝેશનનો કેટલો ઇમ્પેક્ટ અત્યારે રિયલ એસ્ટેટને પડી શકે? આપણે રિયલ એસ્ટેટની જ્યારે તમે છણાવટ કરવાનું બહુ સરસ રીતે તમે એની ભૂમિકા બાંધી છે કે એના ઘણા બધા પાર્ટ્સ છે। જમીન, ઘર, સિમેન્ટ, સ્ટીલ, મજૂરો, લેબરર્સ, અને એવી રીતે આપણે એને છણાવટ કરતા જઈએ તો મારા હિસાબે સૌથી મોટો પ્રોબ્લેમ જે રિયલ એસ્ટેટમાં આવવાનો છે એ લેબર પેમેન્ટ્સ તરીકે આપણે જો જોવા જઈએ તો હજી સુધી એ બધા લેબરર્સના અકાઉન્ટ્સ ખોલાવવા, એ લોકોને ડેઇલી બેઝિસ ઉપર એ લોકોના કેશ જમા કરાવવા એ બધું શક્ય નથી થવાનું। એટલે વળી પાછું આપણે એ જ ચક્કર રહેશે કે બાય એન્ડ લાર્જ જે લેબરર્સ છે, મોટી મોટી કંપનીઓ કદાચ એની કોઈ વ્યવસ્થા કરી લે પણ જે લેબરર્સને પેમેન્ટ જશે એ કેશમાં જ જશે એવું મારું માનવું છે। રિયલ એસ્ટેટ સેક્ટરમાં જેટલી ડિમોનેટાઇઝેશનની ઇફેક્ટ નથી પડી એટલી ઇફેક્ટ કદાચ હવે પછી જે બેનામી પ્રોપર્ટીનું એક્ટ લાવવાનું નરેન્દ્ર મોદી સૂચવી રહ્યા છે તો એના પ્રોવિઝન્સ પ્રમાણે મારા હિસાબે લેન્ડ એક્વિઝિશન્સ અને લેન્ડના જે ડીલિંગ્સ થશે કે જે ઓલરેડી થઈ રહ્યા છે અત્યારે, એ બધાની ઉપર બહુ સારી એવી ઇમ્પેક્ટ પડશે જે કદાચ બાય એન્ડ લાર્જ મારા હિસાબે નેગેટિવ થઈ શકે છે। રિયલ એસ્ટેટની જે પ્રાઇઝીસ છે, ખાસ કરીને બહુ હાઈ એન્ડ જે પ્રોપર્ટીઝ છે એમાં ઓલરેડી ઘટાડો જોવા રહ્યો છે। આપણે સાઉથ બોમ્બેનું એક એક્ઝામ્પલ લઈએ તો લગભગ 8,000 પર સ્ક્વેર ફૂટ જેટલો રિડક્શન આપણને ઓલરેડી જોવાઈ રહ્યો છે લગભગ 10 દિવસોમાં। તો મારા હિસાબે આ પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર ઇનિશિયલી કદાચ નેગેટિવ જોવા મળે પણ માર્કેટ જ્યારે સેટલ ડાઉન થશે અને બેનામી પ્રોપર્ટી એક્ટની શું ઇમ્પેક્ટ પડશે એ બંનેને કમ્બાઇન કરી અને એક ઓવરઓલ પિક્ચર આપણને જોવા મળશે। અત્યારે ખાલી એમ કહેવું કે ફક્ત નેગેટિવ થશે એ જરૂરી નથી। આપણે એવા પણ ટ્રાન્ઝેક્શન જોઈ રહ્યા છે કે જેમાં બિલ્ડરો આજની તારીખમાં પણ 500 ને 1000ની નોટ્સ એક્સેપ્ટ કરે છે, 20% પ્રીમિયમમાં ફ્લેટો વેચાય છે અને એમની પાસે જે નાણાં આવે છે એ એમણે જે કેશમાં જે ઉધાર લીધા છે, પોલિટિશિયન્સ હોય કે બીજા કોઈ બી સ્ત્રોત્રો હોય તો એને એ લોકો એમને એમ એ પૈસા પાછા ધીરે છે। એટલે ઇન અ વે જે સ્મોલ બિલ્ડર્સ છે એ લોકોની બેલેન્સ શીટ્સ ક્લીન પણ થઈ રહી છે। ઓવરઓલ અત્યારે મિક્સ પિક્ચર છે। આઈ થિંક ખાલી ડિમોનેટાઇઝેશન નહીં પણ ડિમોનેટાઇઝેશન પ્લસ જે બેનામી પ્રોપર્ટી છે એ બંનેને કમ્બાઇન કરીને એક ઓવરઓલ પિક્ચર આપણને ઉભરતું જોવા મળશે। આ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે કેશમાં અગર લીધા છે તો હું એ કેશમાં જ પરત આપીશ, જો લેવા હોય તો લો, નહીં તો એક મોટું લોસ ભોગવવાની પણ તૈયારી આમાં રાખવાની અત્યારે સિચ્યુએશન દેખાઈ રહી છે। પણ નિરંજનજી, કારણ કે તમે એક ડેવલપર છો, તમે દરેક ડીલિંગ સાથે સંકળાયેલા છો, એક ઘર તૈયાર આપવા સુધી તમારી બધી વાતો હોય છે એઝ અ ડેવલપર, પણ મોટો ફટકો શું પહેલો એક જમીન ખરીદવા માટે અહીંયા પડી શકે ખરો? છે એમ તો છે, બીકોઝ ઘણા બધા
શહેરોમાં બ્લેકનું કમ્પોનન્ટ છે, બટ મુંબઈ રિજનમાં આજના તારીખમાં અમને જમીન ફૂલ વ્હાઇટમાં લાસ્ટ 10-15 વર્ષથી મળે છે. તો ઇટ ઇઝ નોટ સચ અ પ્રોબ્લેમ. જે લેન્ડ ટ્રાન્ઝેક્શન મુંબઈ રિજનમાં થયા છે, સબસ્ટેન્શિયલી ઘણા બધા બિલ્ડરો ફૂલ વ્હાઇટ આપે છે એન્ડ પીપલ આર પરચેસિંગ ધીઝ પ્રોપર્ટીઝ ઇન ફૂલ વ્હાઇટ. તો મને નથી લાગતું કે ત્યાં તકલીફ છે. પણ જે સેકન્ડરી સેલ માર્કેટ છે ત્યાં ધબ્બો જરૂર લાગશે, કેમ કે સેકન્ડરી સેલમાં ઘણું બધું આ કેશ ટ્રાન્ઝેક્શન થતા હતા. એન્ડ ઓલ્સો ધોઝ બિલ્ડર્સ જે સેગમેન્ટમાં આ કેશ ટ્રાન્ઝેક્શન થાય છે એ નોર્થ ઇન્ડિયામાં ઘણી બધી છે, અધર શહેરોમાં ઘણી છે. તો એ ત્યાં મને લાગે છે કે વધારે ધપ્પો લાગશે. એન્ડ સેકન્ડ જે પોઈન્ટ છે ઇઝ દેટ ઓવરઓલ જે જીડીપીનું અસર થશે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ઇમ્પેક્ટ. આજના તારીખમાં આપણે સમજીએ કે 7.2% જીડીપી થઈ ગયું હતું. એ મારા અંદાજે આ બીકોઝ ઓફ ડિમોનેટાઇઝેશન ઇટ વિલ કમ ડાઉન ટુ લેસ દેન 5%. એટલે ઓવરઓલ ટર્નઓવર, ઓવરઓલ જીડીપી પ્લોટ ઓછું થઈ જશે. And because of that, the secondary demand for real estate may come down for the next 3 or 4 months. એટલે મને લાગે છે કે at least reduction in prices એટલું બધું નહીં થાય, but transaction slow down જરૂર થઈ જશે. મને લાગે છે slow down of the number of transaction. એટલે જે બિલ્ડર સ્ટ્રેચ છે, જેને પાસે બહુ લોન લીધા હોય છે, કર્જ કર્યું છે, તો એમાં જરૂર એ બિલ્ડરને ઓછા ભાવમાં વેચવા જ પડશે. એટલે that transaction can be individual cases but not across the board. મારા અંદાજથી overall demand is coming down, but overall economy is also slowing down for the next 3 or 4 months. ખરી વાત છે. આ જીડીપીની જે ચર્ચા થઈ તો મને અતુલજી આપથી વાત કરવાનું મન થાય છે, કારણ કે આપણે જોઈએ છે બીજી ઘણી બધી ઇકોનોમી એની સાથે સંકળાયેલી હશે જેનો અસર થશે, પણ શું રિયલ એસ્ટેટનું જીડીપી ઉપર કેટલો વેટેજ છે અને કેટલું દબાણ એના કારણે આવી શકે? રિયલ એસ્ટેટ સ્પેસિફિકલી એમાં બહુ સબસેક્ટર કહેવાય છે. એનું કંઈ એટલું બધું કન્સ્ટ્રક્શન કરીને આપણે ઇન્ડસ્ટ્રીયલ જીડીપી જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એમાં એક કન્સ્ટ્રક્શન કરીને એક હેડ હોય છે. તો એની અંદર રોડ છે, આ છે, તે છે, બધું જ આવી જાય છે. આપણે મેઇન કમ્પોનન્ટ જોઈએ, સિમેન્ટ છે, સ્ટીલ છે, એ બે મેજર કમ્પોનન્ટ્સ હોય છે કોઈ પણ રિયલ એસ્ટેટમાં. આપણે લેન્ડની વાત નથી કરતા. તો એનું જે રિપ્લેસમેન્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે આવી શકે એમ છે. અને ગવર્મેન્ટે ઓલરેડી એક બેકઅપ પ્લાન કર્યો હોય એવું નરેન્દ્ર મોદી ઇન્ડિકેટ કરી ચૂક્યા છે કે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ મોટા પાયે પંપઅપ કરવા માંગે છે. આપણે જે અનાઉન્સમેન્ટ્સ ખાલી જોઈએ તો રેલવે અને રોડમાં બજેટ કરતાં પણ વધારે અનાઉન્સમેન્ટ્સ થઈ ચૂકી છે. રેલવે અને રોડ બંનેમાં બજેટ કરતાં વધારે રોડ કોન્ટ્રાક્ટ્સ અને રેલવે કોન્ટ્રાક્ટ્સ એલોકેટ થઈ ચૂક્યા છે. તો એ બધાનું જે ભારણ આપણે બજેટ ઉપર જોવું જોઈએ એનું એપેરેન્ટલી આ એક હિસાબ, આ એક સ્ત્રોત્રથી મેનેજિંગ કરતા હોવા જોઈએ. જો એ સત્ય હોય તો મારા હિસાબે ઓવરઓલ ઇકોનોમી ઉપર 10 to 20 બેઝિસ કરતાં વધારે ઇફેક્ટ ન પડવી જોઈએ. એટલે આરબીઆઈ ગવર્નરે પણ લાસ્ટ સ્પીચમાં કીધું હતું કે 2016-17 માટે 7.6%નું એમનું એક્સપેક્ટેશન છે. તો આપણે 7.6 ને બદલે 7.5 કે 7.4 એનાથી વધારે મને ઇમ્પેક્ટ નથી દેખાઈ રહી અત્યારે. ઓકે, તરજ કાબરાજી, કારણ કે તમે એક એસએમઈ સાથે જોડાયેલા છો, તમારો એક ખાસો નજીકનો કહી શકાય સંબંધ રિયલ એસ્ટેટ સાથે છે. જ્યારે એક નાના આપણે સેક્ટરની વાત કરી રહ્યા છે જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે, એમનો કેટલો તમને લાગે છે કે ઇમ્પેક્ટ પડશે? નહીં, એક તો એનો ઇમ્પેક્ટ આ વર્ષમાં તો છે જ ખરો. મીન્સ એટલે આ ક્વાર્ટર, થર્ડ ક્વાર્ટર અને ફોર્થ ક્વાર્ટરમાં ઇમ્પેક્ટ રહેશે જ. લેકિન જે આપણે જીડીપીની બધા વાત કરી રહ્યા છીએ કે ઓછી થશે અને વધારે થશે, પણ મારી એક ગણિત અલગ છે બીજા કરતાથી કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર, જે વિધાઉટ બિલમાં જે કામ ચાલતું હતું કે 2 નંબરમાં કામ ચાલતું હતું, એ થોડોક પર્સન્ટેજ જો બિલમાં શિફ્ટ થઈ જાય, જે થવાનો છે. કારણ લોકો પણ હવે ગભરાઈ ગયા છે, લોકો હવે બહાર નીકળવા માંગે છે. કારણ બધાને એક ડર જે અત્યારે લાગે છે કે માર્કેટમાં ચર્ચા છે કે ભાઈ 15 લાખ ઉપરથી કેશ તમારી પાસે હોય તો 7 વર્ષની જેલ જેવી વાત ચાલે છે. તો જે અત્યારે જે 2 નંબરમાં જે કામ ચાલી રહ્યું એ થોડોક શિફ્ટ 10% પણ જો 1 નંબરમાં શિફ્ટ થઈ જાય તો જીડીપી પર્સન્ટેજ કેન બી મેન્ટેન. જ્યાં સુધી સવાલ છે આપણે રિયલ એસ્ટેટનો, લોકો ગભરાઈ ગયા છે, લોકો બધી માર્કેટમાં ચર્ચા છે, જૂના નોટ ચાલે છે, નવા નોટ ચાલે છે, બધી વાતો છે. ધીસ કેનોટ બી ડિસ્ક્લોઝ ઓર લોકલી ના થાય, પણ લોકો ગભરાઈ ગયા છે. લોકોનો માનવો, મારી પોતાની જ માનવાનો છે એવો છે કે જમીનોનો ભાવ ઘટશે. એટલે તમને 1 વર્ષ, 1.5 વર્ષ પછી આપણે જોઈએ તો એમ જ માર્કેટમાં ઇન્વેસ્ટર નથી. ને બીજા જે થોડા ઘણા ઇન્વેસ્ટર હતા, ઇન્વેસ્ટરો આમાંથી કદાચ બહાર નીકળશે. તો રિયલ એસ્ટેટ મે બીકમ મોર એન્ડ મોર એકચ્યુઅલિઝોનો માર્કેટ થઈ જશે.
એટલે પ્રાઇસ ઘટવાની જે શક્યતા ખાસ કરીને જે મુંબઈમાં 60,000, 50,000, 40,000 કે 30,000 થી ઉપરના જે છે ત્યાં તો 15 થી 20% ભાવ ઓછા થશે. બાકી જે 8-10 હજારના ભાવ છે ત્યાં 8 થી 10% ભાવ ઓછા થશે. પણ અત્યારે માર્કેટ સ્લગિશ ગણાય. તો તમે જે કહો છો કે બિલમાં શિફ્ટ થઈ જશે, બિલ વગરના, તો એ જે ઇન્ડસ્ટ્રી છે અત્યારે કેબલની ઇન્ડસ્ટ્રી કહીએ કે બીજી જે સલંગ બીજી ઇન્ડસ્ટ્રી છે, તમને શું લાગે છે ત્યાં એક અત્યારે રિએક્શન કેટલું આવશે, કેટલું દબાણ અત્યારે તમને ફર્સ્ટ થર્ડ ક્વાર્ટરમાં અત્યારે જેમ અમારે કેબલ ઇન્ડસ્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ હું કેબલ ઇન્ડસ્ટ્રી આવું છું તો અમારો 60% ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે બિલવાળા, 40% વગર બિલવાળા રાઈટ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રેડિંગ ચાલે છે. એ 40% અત્યારે બધા બંધ થઈ ગયા છે, ઓલમોસ્ટ એક વાર સકળાઈ ગયા છે કે શું કરવું એટલે ખબર નથી. તો એ જયારે એ લોકો થોડો પણ માલ બિલમાં વધારવાનો વિચાર કરશે તો એમના પ્રાઇસીસ ઉપર જશે. ઓલરેડી જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે તો બિલમાં વેચે છે એના પ્રાઇસ ફિક્સ છે, એમના કઈ પ્રાઇસ વધવા નથી. પણ અનઓર્ગેનાઇઝના પ્રાઇસ વધશે તો પીપલ વિલ શિફ્ટ ટુવર્ડ ધ ઓર્ગેનાઇઝ સેક્ટર. તો આમાં જે શિફ્ટ થશે આનાથી ગવર્મેન્ટની પણ રેવન્યુ વધશે ને જીડીપી ઓન પેપર જે નીચે આવવાની શક્યતા છે ફ્રોમ નોન પેપર ટુ પેપર, આમાં જો શિફ્ટ થઈ જશે તો કદાચ જીડીપી કેન બી મેન્ટેન ઓર ઇટ મે નેક્સ્ટ યર ઇન્ક્રીઝ ઓલ્સો. કહી શકાય કે અહીંયાથી એક સપોર્ટ ચોક્કસ મળતો જોવા સપોર્ટ મળે મળે છે. એમ લાગે છે. ચોક્કસ. તો ફાઇનલી જયારે આટલી બધી ઇન્ડસ્ટ્રી આના સાથે સંકળાયેલી હોય છે ત્યારે એન્ડ યુઝર જયારે આ ખબર સાંભળે છે ત્યારે એક એને ધક્કો બેસે છે. હવે ખરેખર કારણ કે આપણે પહેલા જોતા હતા નૌશાદજી, કારણ કે ઘર ખરીદવા જાય તો આ ઇન્વેસ્ટરનો ફ્લેટ છે આ આટલામાં મળશે, આ ખરેખર ડેવલપરનો ફ્લેટ છે તમને આટલામાં મળશે. શું આમાં કાપ આવશે? ડિમાન્ડમાં એક મોટો એક ઝટકો અત્યારે લાગી ગયો છે. જો આમાં નિરંજનભાઈએ જેમ કીધું છે કે મુંબઈ અને એવા મહાનગરોમાં છેલ્લા 10 વર્ષથી કેશ કમ્પોનન્ટ જે રિયલ એસ્ટેટમાં છે, લેન્ડમાં પણ અને ફિનિશ પ્રોડક્ટમાં એટલે ઘર અને ઓફિસોમાં પણ એ સાવ ઓછું થઈ ગયેલું. અનેક એવા ડેવલપર નવા આવ્યા છે, કોર્પોરેટ ડેવલપર છે, બીજા ઓર્ગેનાઇઝ ડેવલપર છે, જેમણે ફક્ત ચેકમાં સેલ કરે છે. એટલે મોટા શહેરોમાં રિયલ એસ્ટેટમાં કેશની ઓછી જરૂરત પડતી હતી અને રાઇટલી રીસેલમાં કે જે સેકન્ડરી માર્કેટ જેમણે એમને કીધું એમાં કેશની લેવડ દેવડ થતી હતી. એટલે એના હિસાબે ડિમોનેટાઇઝેશનના લીધે ડાયરેક્ટ પ્રાઇઝમાં ફરક નહીં પડે એવું મારું માનવું છે. પણ સેક્ટરમાં જ્યાં નાના શહેરો હતા જ્યાં કેશની લેવડ દેવડ બહુ વધારે હતી, એક પર્સન્ટેજ ઉદાહરણ આપું તમને તો નાના શહેરોમાં ફ્લેટના 30 થી 40% તમને કેશ આપી શકતા હતા અને લેન્ડમાં 70 થી 80% સુધી તમે નાના લેન્ડમાં તમે રોકી શકતા હતા. આ જો બંધ થઈ જાય તો ત્યાં બહુ સારો અને બહુ ઘણો ફરક પડશે. એક તરફ ડિમાન્ડ ઓછી થઈ જશે લેન્ડની. લેન્ડ શેના માટે વાપરતો? ખેડૂત એની ફાર્મિંગ માટે વાપરતો હોય, ઇન્ડસ્ટ્રી લગાડવા માંગતી હોય, બિલ્ડર જગ્યા લેવા માટે. આ ત્રણમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ ફાસ્ટ કે લઈને સીધા કામમાં લગાડી દીધું. પણ ઇન્વેસ્ટર છે બે જાતના હોય, એક જે જેન્યુઇનલી પૈસા નાખીને સારી એપ્રિસિએશન લેવા માંગતા હોય અને બીજા જે એપ્રિસિએશન કરતા વધારે એમની પાસે જે કાળા ધન પડ્યા છે એ લગાડવા ખાતર લેન્ડમાં, કેમ કે 70-80% જેવું લેતા હોય તો ત્યાં લગાડવા ખાતર કરતા હતા. હવે આ જે સેક્ટર જે છે એ હટી જશે તો લેન્ડની ડિમાન્ડ ત્યાં ઓછી થઈ જશે. એટલે જે લેન્ડના પ્રાઇસ પણ જે વધતા હતા, જે અનાપ શનાપ પ્રાઇસ બોલાતા હતા, એ પ્રાઇસ પણ કંટ્રોલમાં આવી જશે, જેનાથી ડેવલપરને સારા ભાવમાં અને ચેકમાં આ બંને રીતે મળશે. એટલે એનો ઇફેક્ટ તમને પાસ ઓન થશે. ત્રીજી વાત મારે કહેવાની હતી કે એક બહુ જ સરસ આની એક ચેઇન બનેલી છે જેમાં ડિમોનેટાઇઝેશનની વાત જેમ કરીએ છીએ આપણે, રેરા આવ્યું છે, બેનામી પ્રોપર્ટીની વાત ચાલે છે અને ત્રીજું અને સૌથી એક મારા હિસાબે ગેમ ચેન્જર હશે જીએસટી, જેના લીધે જેટલા બી આપણે મેન્શન કર્યા છે પ્લેયર્સ, સપ્લાયર્સ જે છે એ બધા એ ચેઇનમાં આવવાના ખાતર પણ પ્રાઇસ ઓછા થવાની સંભાવના છે, જેનાથી પ્રોફિટ ઓછો નથી થતો. ખાલી એક ઓર્ગેનાઇઝડ સેક્ટર બનવાથી જે ઓવરઓલ પ્રાઇસ નીચે આવશે એ મારા હિસાબે એક બહુ સારી વાત છે. અને એક જે આપણે ખુલીને વાત કરી શકીએ, આજે મોદી સાહેબે છાતી ઠોકીને જે ચીજની વાત કરી છે આપણે આ શોમાં પણ ખુલીને વાત કરીએ કે જો સિમેન્ટ, લેબર અને અનેક ચીજોની આપણે વાત કરી તો એક લાઇઝનિંગ કોસ્ટ હોય છે. એ લાઇઝનિંગ કોસ્ટ જો સાવ હટી જાય, જેના માટે આ બધું થયું છે,
તો એ એક બહુ મોટો કોસ્ટ છે જેનાથી કોઈ રાજી નથી. કોઈ બિલ્ડરને કેશ લેવામાં રાજી નથી થતા, કોઈ હાઉસ બાયર્સ જે છે એ કેશ દેવામાં રાજી નથી થતા. પણ આ એક જરૂરિયાત છે લાઇઝનિંગ ખાતર. જે કેશની જનરેશન થાય છે, જો એ બંધ થઈ જાય તો આ ઇન્ડસ્ટ્રીને બહુ જ સારો ફાયદો થશે. ઇન્સ્ટિટ્યુશન્સ જે છે, મોટા ફોરેન ફંડ્સ જે છે, એ નાના શહેરોમાં જવામાં એટલા માટે જ બીતા હતા કે એમાં કેશનું કમ્પોનન્ટ વધારે હોય. જો આ ઓર્ગેનાઇઝ થઈ જાય તો એનો બેનિફિટ એ છે કે એ લોકો નાના શહેરોમાં પણ ફંડિંગ કરી શકે. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી પર હું માનું છું કે રિયલ એસ્ટેટને આ એક બહુ સારો બેનિફિટ થશે. નોટ જસ્ટ ડિમોનેટાઇઝેશન બટ ધ હોલ આખું જે સાયકલ આવી રહ્યું છે એના લીધે. ખરી વાત છે, સહેમત છું. કારણ કે 1 એપ્રિલ પછી આપણે જોશું કે ખાસ કરીને રિયલ એસ્ટેટ રેગ્યુલેટર એક્ટ આવી જશે, જીએસટી ઇમ્પ્લિમેન્ટ થતું જોવા મળશે અને એની વચ્ચે જો આ એક મોટું નિર્ણય જે છે એ પણ સપોર્ટ આપનાર થશે તો ઘણા બધા ફેક્ટર્સ એપ્રિલ બાદ આપણને ચેન્જ થતા જોવા મળી શકે. નિરંજનજી, જે રીતે તમે પણ વાત કરી કે મુંબઈ જેવા મહાનગરોમાં હવે કેશ કમ્પોનન્ટનું જે કહી શકાય ટ્રાન્ઝેક્શન છે એ ઓછું થઈ ગયું છે કે નહીવત થઈ ગયું છે, પણ ટિયર 2 ટિયર 3 સિટીઝ કે ગુજરાતની આપણે વાત કરીએ જ્યાં આપણે કહી શકાય કે આ કમ્પોનન્ટ હજુ પણ અત્યાર સુધી હતું, હવે એના પર મોટો રોક લાગશે. તમે ખાસ કરીને ગુજરાતમાં છો, ગિફ્ટ સિટીમાં છો અને ત્યાં ખાસ કરીને જે રીતે આપણે કમર્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ છીએ, શું એને પણ એક ઝટકો લાગશે કે એમાં કોઈ જ ફરક નહીં પડે? આજના તારીખમાં જે રીતે ગિફ્ટ સિટી છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં અમે કામ કરીએ છીએ, ત્યાં તો બધું એકદમ ક્લીન એન્ડ દેર ઇઝ નથિંગ લાઇક એની કેશ કમ્પોનન્ટ ઇન દેટ. બટ જે ઓવરઓલ માર્કેટ આપણે જોવા જઈએ, ઓવરઓલ ગુજરાતની માર્કેટમાં એમાં કમ્પોનન્ટ હજી હતું, એમાં કઈ પરિવર્તન જરૂર આવશે, પણ કેટલી સુધી આ થશે એન્ડ અલ્ટિમેટલી વોટ ઇઝ ધ ફાઇનલ ઇમ્પેક્ટ ઓફ દેટ ઇન ધ માર્કેટ પ્લેસ. આજના તારીખમાં આપણે સમજીએ છીએ કે લગભગ 30 to 35% બિઝનેસ ઓછું થઈ ગયું છે because of this demonetization. હવે એ રિટર્ન થશે નહીં થાય, કેટલું થશે કે નહીં એ આપણે હજી જોવું જોઈએ. પણ આઈ થિંક અલ્ટિમેટલી ઓવરઓલ આપણે ઇન્ડિયા માર્કેટ ગણતરી ગણીએ તો આઈ થિંક there will be a reduction of this black money component in real estate substantially over a period of time. So I think it થશે and that is why આ ચેન્જ એબ્સોર્બ કરવા માટે કદાચિત આ 3-4 મહિનામાં થોડું માર્કેટ સ્લો રહેશે એન્ડ પીપલ વિલ નોટ બી એબલ ટુ કમ્પ્લીટ ધ ટ્રાન્ઝેક્શન. બટ જે પરચેસર છે એની જરૂરત ફાયદો થશે, કેમ કે જેવી રીતે એ ફૂલ ટ્રાન્ઝેક્શન ઓલ ઓવર ઇન્ડિયા થઈ જાય તો એની બોરોઈંગ કેપેસિટી વધી જશે. બેંક કેન ગીવ અપ ટુ 85% લેન્ડિંગ ઓફ ધ ટોટલ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી. એટલે એને લોંગ ટર્મ લેન્ડિંગ મળશે, 15 વર્ષ 20 વર્ષનું લોન મળશે. And I think overall that benefit will be extremely large because interest rates are also going to come down because of the additional flush money with the banks. ચોક્કસ, પણ તમે મુંબઈથી ખાસ જોડાયેલા છો અને આજે હવે જે એન્ડ યુઝર્સ હશે એમનો એક જ સવાલ હશે કે હવે અત્યારે કેટલી રાહ જોવી, કેટલો ભાવ ઘટશે અને ક્યારે રોકાણ કરવાની તક હશે. નિરંજનજી, આપ શું કહેશો? જલ્દી ઓછા ભાવો થતા જોવા મળશે મુંબઈમાં? મને લાગે છે I think that this is the right time to buy. જ્યારે પણ માર્કેટ વીક હોય છે માણસોને ઓપોર્ચ્યુનિટી આ લેવું જોઈએ because they get an opportunity to negotiate with the builders, complete their transaction. જે બિલ્ડર પાસે પેલું ડેટ વધારે છે and their properties are ready for the purposes of occupation or એ લોકોની પૈસાની જરૂરત વધારે હોય છે, I think this is the right time to close the transaction. એટલે I can only tell you it is the right time for the consumers who are smart to buy today because એને જે choice મળશે, choice of the flat મળશે, જેને terms મળશે for the purposes of doing the transaction and the terms of payment and delivery, મને લાગે છે એ terms પછી આગળ નહીં મળે once the market starts picking up again. So right time to buy. નૌશાદ, આપનું શું માનવું છે કે જે અત્યારે નાના બિલ્ડર્સ હશે એમની પાસે લેવાની તક છે, કયા રિસ્ક પર લેવું જોઈએ અને કઈ રીતે હવે ટ્રાન્ઝેક્શન આગળ ઘર લેવા વાળાઓને કરવું જોઈએ? રાઇટલી એન્ડ યુઝર્સ માટે હું હંમેશા મેન્ટેન કરું છું કે ટુડે ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અને અત્યારે જ્યારે માર્કેટમાં અફરાતફરી ફેલાયેલી છે ત્યારે ડેફિનેટલી આ એક સારો ટાઈમ છે. ખાલી ચોખવટ એટલી કરવાની છે કે તમે પ્રોપર્ટી લેતી વખતે અત્યારે હોય કે ક્યારે બી હોય તમે બિલ્ડરનું ડ્યુ ડિલિજન્સ કરીને જસ્ટ તમને કોઈ સારા રેટમાં આપે છે એટલા માટે તમે એ પ્રોપર્ટીમાં ન ઇન્વેસ્ટ કરો.
તમારે બે ચીજની ખાસ જોવાની જરૂર છે. એક તો પ્રોપર્ટી કેટલી તૈયાર થઈ છે. જો સાવ જ એકદમ નેસન્ટ સ્ટેજમાં, એકદમ બેઝ સ્ટેટમાં હોય, લેન્ડ સ્ટેટમાં હોય તો રિસ્ક વધારે છે. જેટલા સ્લેબ લાગી ગયા હોય, જેટલા પરમિશન આવી ગયા હોય એટલું તમારો રિસ્ક ઓછો છે. તો અમારે એ તમારો રિસ્ક પ્રમાણે જોવાની જરૂર છે. અને બીજું કે તમારા ડેવલપરનું ડ્યુ ડિલિજન્સ, આ બે ચીજ ડેફિનેટલી તમારે કરીને આજના તારીખમાં લેવા માટે બહુ જ સારો માર્કેટ છે. બે ખાસ વાતો ખાસ ધ્યાન રાખવા જેવી છે અત્યારે હવે ઘર ખરીદવું હોય તો. પણ સાથે જ અતુલજી, અત્યાર સુધી આપણે જોતા હતા ઘણો બધો એવો બ્લેક મની હોય કે પૈસા હોય પ્રોપર્ટીમાં વધારે રોકાતા હતા કારણ કે ત્યાંથી સારા રિટર્ન મળતા હતા. તો ઘણી ખરી તમારું ફાઇનાન્સ ત્યાં અટકી જતું હતું. હવે કઈ રીતના જો અહીંયાથી પૈસા છૂટા થશે, એન્ડ યુઝર જ ખરીદશે તો ફાયદો થશે ભારતીય ઇકોનોમી? ભારતીય ઇકોનોમીમાં એકચ્યુઅલી બે ચીજો થશે કે જે આપણે કેશ જનરેટ ક્યાંથી થાય છે, તો આપણે એકદમ રૂરલ એરિયામાં જઈએ તો એગ્રીકલ્ચરલિસ્ટ છે કે જે સપોઝિંગ કે ગામડામાં આજે રૂરલ ઇન્કમ 70% ને બદલે 30% થઈ ગઈ છે, એગ્રીકલ્ચરલ ડિપેન્ડન્સ. તો ત્યાં જે મોબાઈલ રિપેરિંગની શોપ્સ છે, બીજી કોઈ શોપ્સ છે, એ બધામાં જેવી 2000ની નોટો, 500ની નોટો, 100ની નોટોની ફ્લશ થઈ જશે માર્કેટ્સ, પાછા કેશના વ્યવહાર જ થવાના છે. બહુ સ્મોલ પર્સન્ટેજ બેન્કિંગમાં શિફ્ટ થશે. અને ભારતીયોની એક મેન્ટાલિટી છે કે મારે ટેક્સ શા માટે ભરવો, કારણ કે મને રિટર્નમાં કાંઈ નથી મળતું. ફોરેનમાં એક માઇન્ડસેટ હોય છે કે ભલે હું અત્યારે ટેક્સ ભરું છું 50%, 55%, પણ મારું ઇન્સ્યોરન્સ છે, હેલ્થ કેર છે, એ બધું મને ગવર્મેન્ટ એજ્યુકેશન મને ફ્રી આપે છે. તો ઇન્ડિયામાં માઇન્ડસેટ ચેન્જ નથી થવાનું. તો જેવું ડિસેમ્બર પતશે અને લિક્વિડિટી આવશે, બેઝ લેવલ ઉપરથી આપણું કેશ જનરેશન પાછું ચાલુ થઈ જશે. આઈ ડોન્ટ થિંક કે એના પછી પાછા આપણે કેશ ટ્રાન્ઝેક્શન્સ સ્ટોપ કરી શકશું જ્યાં સુધી આપણે કોઈ ક્રિમિનલ લાયબિલિટી નહીં ઊભી કરીએ ત્યાં સુધી. પણ ડેફિનેટલી લેન્ડ પ્રાઇઝીસ ઓછી થઈ જશે. જે આપણે જોઈએ કે કોઈ નવો પ્રોજેક્ટ ડિક્લેર કરવામાં આવતો હતો તો સૌથી પહેલા લેન્ડ એક્વિઝિશનની તકલીફ એટલા માટે થતી હતી કે પોલિટિશિયનો કે જે બી કોઈ ઇન્ફ્લુએન્શિયલ માણસો હોય એ પહેલા ત્યાં જઈને લેન્ડ લઈ લેતા હતા. તો હવે એ બધું ઓછું થઈ જશે અને એનું ડિપેન્ડન્સ ડિમોનેટાઇઝેશન નહીં હોય, એનું ડિપેન્ડન્સ બેનામી પ્રોપર્ટી હશે. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે બેનામી પ્રોપર્ટીમાં શું આવશે. જો એવું થયું તો ડેફિનેટલી મારા હિસાબે 15-20% ઘટાડો અક્રોસ ધ કન્ટ્રી જોવા મળશે અને કદાચ જે હાઈ વેલ્યુ ફ્લેટ્સ છે એમાં વધારે પણ જોવા મળી શકે. ચોક્કસ. આજે ઘણા બધા ઉપર છેલ્લા આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. આમાં ડિટેલમાં જવાનો ઘણો બધો ચાન્સ છે, એના પર આપણે આગળ ચર્ચા કરીશું. સમય ઓછો છે પણ એક તારણ નીકળે છે આ ચર્ચાનો. કહી શકાય કે લેન્ડના પ્રાઇસીસ ઘટશે, ત્યારબાદ થોડા ઘરના પ્રાઇસીસ પણ ઓછા થશે. તો ક્યાંક ને ક્યાંક એન્ડ યુઝર્સ માટે આ સારો સમય છે ઘર ખરીદવાનો. પણ જે રીતે ખાસ કરીને નૌશાદજીએ પણ 2 પોઈન્ટ કીધા અને નિરંજનજીએ પણ જે કીધા એને ધ્યાનમાં રાખીને ઘર ખરીદો તો તમને સારો સમય અત્યારે મળી રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. Focus. Ideate. Innovate. Enable. प्रॉपर्टी गुरु ना प्रस्तुत करता है RR काबल. जब भी